માંથી આવી ગયા છે આજે માયરા છે લે ગયેલા ભાઈ માંડ લાય છે ઓ ભાઈ રાતે બધી આવે ખૂબ બઢિયા ખારા બનાવે છે સંજયભાઈ જતીનભાઈ ને ધર્મેશભાઈ આવી ગયા છે ભાઈ આપણી જો ચકરી હોતને આવી ગઈ તો આપણે અંદર ફર્નિચરમાં ઘૂસી ગઈ છે સીલિંગમાં એમાં લાઇટમાં આલેલી છે ને આપણે એલઈડી તોડી ન નાખે તો સારું આપણે વાંધો નથી ભલે અહીંયા બે હતી એમાં અંદર હંતાઈને જાય આગળ અંદર જો ભાઈ ગઈ ડાકો આવ્યો ને એમાં વાઈ ગયું એવી શાંતિથી બેઠી હતી ચકલી તોડી નાખશે લાઇટ તમે તોડી નાખો કાંઈક ને કાંઈક અહીંયા વાંધો નહીં કાંઈ બીજું ચકલી બિચારી તોડે તો કે વાંધો છે જો ચકલી રોજ આખો દી હવા હા તો આપણે ટીંગાડી દે બારીમાં તમારી સલાહ લેવા નહીં આવ્યો ભાઈ અમે હા જીયાનભાઈ કાલે સ્કૂલે નહોતા ગયા ને એટલે આજે જવાનું છે એટલે લેસન કરી રહ્યા છે સવારમાં નકર જીયાનભાઈ લેસન ન હોય કોઈ સ્કૂલે જ પતાવી દેવાનું જીયાન સ્કૂલે જ પતાવી દેવાનું જેવો પીરિયડ પૂરો થાય અહીંયા પૂરું કરી નાખવાનું લેસન એટલે ઘરે આવીને કાંઈ મગજભાઈ નેટ રખડવું પતંગ સગાવો બીજી વાત જ નહીં ભાઈ આ રીતનું છે ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો ચાલો વાગ્યા છે 9:30 જસ્ટ હમણાં જ જમ્યા છીએ હજી ભાઈ ચા ભાખરીને ફાફડી જમી લીધી છે અને હવે બૂટ લેવા જવાની ઈચ્છા છે પેલા લોફર બૂટ આવે કે નહીં એ લેવાની ઈચ્છા છે આપણે 2026માં આપણો લુક ચેન્જ કરી નાખવાનો છે હાવ ફૂલ પર્સનાલિટીથી રખડવાનું આમ લગર વગર રખડવાનું બંધ કરી દેવાનું છે એવી ઈચ્છા છે કાંઈ સસ્તામાં સિદ્ધપુરની યાત્રા કરવાની છે એવું છે મતલબ ચાલો બાકી તો ભાઈ આપણે આવી ગયા છીએ આજે સવારમાં ભાઈ સવાર તો નથી પણ 11 વાગી ગયા છે આપણે આવી ગયા છે ચોક બજારમાં રસાવા ખમણ ખાવા માટે તમે એના રસાવાળા ખમણ ખાધા કે નહીં તીખા ધમધમતા ભાઈ શરદીના ભૂકા બોલી જાય એના ખમણ એકવાર ખાઈ લો ને રસાવાળા જો ભાઈ જય જલારામ રસાવાળા ખમણ જય શંકર લચ્છી તમે ટ્રાય કરી કે નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો અને જયશંકરની લચ્છી અત્યારે પીવાય એમ નથી જામેલી લચ્છી નકર આપણે જામી જાય ખોટા જામી જાય ને આધાર કાર્ડમાંથી વહી જાય એની કરતાં રસાવાળા ખમણ ખાઈ લે ને તો કફ મૂળમાંથી નીકળી જાય તો ભાઈ આપણે નીવાને ગાડીનો આટો મારવા માટે નીકળ્યા છીએ અને કયા રોડે નીકળ્યા છીએ ને કમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડે તમારા મારા વિડીયો નિરખીને જોવો છો કે નહીં તો આપણે ફરી પાછા નીવાને એક્ટિવા શીખવાડવા માટે નીકળ્યા છીએ થોડાક દિવસ એક ધારી ચલાવે ને તો પ્રેક્ટિસ પડી જાય તો ઓછો વાંધો આવે બાકી લગભગ તો વાંધો આવે એવું લાગતું નથી ભાઈ તો પછી ખબર પડે હવે આપણે પાછળ બેઠા છીએ ત્યાં સુધી સુધી ડબલમાં શીખે ને તો વાંધો ન આવે થોડીક સાઈડ ગાડીઓ નીકળી જાય એમથી આમ એટલે થોડીક એને ગાડીઓની બીક નીકળી જાય ને એટલે આપણે વાહે બેન ચલાવવી પડે આ બાજુ હાલે આપણે વાળી છે એ બાજુ નહીં આવે ફટાફટ આવડી જાય થોડાક દી આમને માટા મારશે ને એટલે આવડી જાય એટલે શીખવી જરૂરી છે અત્યારે કારણ કે હવે 10 વાગે પછી સ્કૂલે લઈ જવા માટે લેવા મૂકવા માટે જઈએ બે હારે જાય ભણવાના હારે આવે તો હાલે આવું છે બધી બાકી આજના દિવસમાં આપણે કાંઈ કર્યું નથી મેં સવારમાં થોડુંક કામ હતું તો ચોક બાજુ ગયા નહીં સીધી જવા દે પછી આપણે ડીમાર્ટથી આ ઓલી બાજુથી આમ ઘરે વયા જાય ઘણા આટા મારી લીધા બહુ આટા મારી લીધા ભાઈ એટલે પાછા એટલામાં એટલે આ એરિયામાં વધારે રખડવું એટલે આવે એરિયા બધા આટા મારી લે એટલે અંદાજ આવી ગયો આપણે સવારમાં ગયા હતા ચોક બજાર બાજુ ગયા હતા શું કહેવાય
રસાવાળા ખમણ ખાધા એ બાજુ ગયા હતા ને એટલે સુરતના ફેમસ રસાવાળા ખમણ ભાઈ ચોક બજારમાં મળે છે. કોઈ ખાધા કે નહીં કમેન્ટ કરી દેજો મિત્રો. હવે આમ લઈ લેજો. જો તમે ખાધા હોય તો કમેન્ટ કરી દેજો ભાઈ. સારામાં સારા અને જોરદાર બનાવે છે અહીંયા ચોક બજાર. કામ હતું એટલે જતા તો કીધું ખાતા આવી. અહીંયા આપણી હવેલીનું આ નિર્માણ થઈ રહ્યું છે. આ રીતનું છે કાંઈક. બાકી તમે જ ભાઈ છોકરાઓને ગાડીઓ શીખવાડી દેજો ભાઈ, ન આવડતી હોય તો. બાકી ચાલો હવે જઈએ છીએ ઘરે, કારણ કે જીયાનને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 4:30 વાગી જશે હમણાં. એટલે જીયાનને સ્કૂલેથી લઈ આવીએ ને પછી જવાનું છે આપણે જીમમાં, અને જીમમાં જે કરવાનું છે લેગ વર્કઆઉટ. ચાલો. સવા 7 વાગ્યા છે ને ભાઈ, આપણે જીમમાંથી આવી ગયા છે. આજે માર્યા છે લેગ, એલા ભાઈ માંડ હલાય છે. ઓ ભાઈ જીયનભાઈ પતંગ ચગાવીને આવી ગયા છે ધાબેથી. ના પાડી છે ડૉક્ટરે ધાબે ચડવાની? ના નથી પાડી. કાલ ચડતો દેવો તું, પછી જામી દા શરદી. ઓહો હો ભાઈ, આજે તો બને છે બટેટાનું શાક. ઓ ભાઈ ઓનલી બટેટાનું શાક છે અને ભાખરી બને છે. મનીષાનો ફોન ચાલુ છે. મનીષાના પપ્પાનો ફોન આવ્યો છે એને, એટલે આપણે ત્યાં જાય ને એટલે આમાં ફરવા મળશે. એટલે એની કરતાં આપણે સાંજના આવતા રહી, ખોટું 2 શબ્દ કહી ગયા આડા હોળા. એની કરતાં આપણે વિડીયો પછી બનાવશે થોડીક વાર પછી. ચાલો બાકી નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા મિત્ર મંડળી સાથે રિંગ રોડ પર બેસવા માટે આવી ગયા છીએ. ભાઈ ચર્ચા હાલે છે ડાયમંડ ઉપર. ત્યાં બેનું કામ ડાયમંડને લગતું છે એટલે એ બે ડાયમંડની ચર્ચા કરે છે. ને બાકી આપણે તો સાંભળી છે શાંતિથી. તો ભાઈ આપણે શનિવાર નાઇટમાં છે ને બેસવા માટે આવી ગયા છીએ બહાર. મોડે સુધી બેસીએ ને પછી ઘરે જશે. આવું છે કંઈ. ઠંડી જેવું વાતાવરણ અહીંયા લાગે છે ભાઈ. ઠંડી લાગે છે થોડી ઘણી અહીંયા ભાઈ. ભજીયા ખાવા આવી ગયા છીએ ભાઈ. રાધે ભજીયામાં દીપુ કાકાના હગા છે લગભગ, કો ખબર નથી હવે કોણ છે એ. રાધે ભજીયા આવે ખૂબ બઢિયા સારા બનાવે છે. સંજયભાઈ, જતીનભાઈ ને ધર્મેશભાઈ આવી ગયા છે. ભાઈ આપણી જો ચકરી હોતને આવી ગઈ. હાલો ભાઈ ગરમા ગરમ ચકરી. હાલો ભાઈ, હાલો ચકરી ખાવા ભાઈ.